બાબરાના ધરાઈ ગામે ખેતરના કૂવામાં દાળનું કામ કરી રહેલ બે મિત્રોનું અકસ્માતે ડૂબી જવાના કારણે મોત થયું હતું। સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામના એક ખેતરમાં કૂવામાં ડૂબી જવાના કારણે બે મિત્રોના કરુણ મોત નીપજ્યા હતા। કૂવામાં દાળ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક જ અકસ્માત થવાના કારણે બંનેના મોત નીપજ્યા હતા। આ અંગે પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા જ વધુ તપાસ શરૂ કરાઈ હતી। બાબરા તાલુકાના ધરાઈ ગામે આવેલ વિજયભાઈ ભીખુભાઈ કાપડિયાના ખેતરના કૂવામાં પાણીના આડાદારનું કામ કરવા માટે આવેલા 3 લોકોમાંથી 2 વ્યક્તિઓના અકસ્માતે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના 3 મિત્રો પાણીના દાર કરવા માટે આવ્યા હતા, જેમાં ગુસાભાઈ તાવડિયા દ્વારા કામ રાખવામાં આવ્યું હતું। તેમની સાથે વિક્રમભાઈ ગાબુ અને રસિકભાઈ તાવિયા સહિતના લોકો દ્વારા કૂવામાં દારની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન 130 ફૂટ ઊંડા કૂવામાં ગુસાભાઈ બહારથી ચાવડો ચલાવતા હતા, ત્યારે તેમની સાથેના રસિકભાઈ અને વિક્રમભાઈ કૂવાની અંદરથી કામ કરી રહ્યા હતા। તે દરમિયાન અંદરથી વિક્રમભાઈએ અવાજ કર્યો કે મારે કૂવામાંથી બહાર આવવું છે, જેથી ચાવડાની રસી હોય તે પકડીને તેઓ ઉપર આવી રહ્યા હતા। આ દરમિયાન અકસ્માતે ભૂલથી વિક્રમભાઈની રસી મુકાઈ જવાના કારણે તેઓ કૂવાની અંદર રસિકભાઈને ઉપર પડતા બંને જણા કૂવાની અંદર પડી ગયા હતા। ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હતા। આ બનાવમાં વિક્રમભાઈ જાદવભાઈ ગાબુ ઉંમર વર્ષ 25, રસિકભાઈ દેવાભાઈ તાવિયા ઉંમર વર્ષ 30 મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ ગુસાભાઈ દ્વારા વાડીના માલિકને કરવામાં આવતા 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી અમરેલી ફાયર ટીમ દ્વારા 3 કલાકની જહેમત બાદ બંને વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। બનાવને લઈને બાબરા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ સુરેશભાઈ ગાબુ, એ મારો કાકાનો દીકરો હતો વિક્રમ। હવે એ આપણે ધરોઈ વાવડી કામ કરતા હતા સારડાનું, એમાં રસો તૂટતા એક દેવજીભાઈ રસિકભાઈ દેવજીભાઈનો છોકરો, એ બંને સાથે કામ કરતા હતા। રસો તૂટતા 2 કૂવામાં પડી ગયા અને બેને પ્રાઇવેટ વાહનમાં બાબરા હોસ્પિટલ લાવવામાં આવ્યા। ઘટના ધરોઈ વાવડી કૂવામાં કામ કરી રહ્યા હતા। રસો તૂટતા બેને કૂવામાં પડી ગયા અને બાબરા હોસ્પિટલે લાવવામાં આવ્યા। ડૉક્ટર દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા।